નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે અમે છીએ જે સરા રોડ પસાર થાય છે ત્યાં નર્મદાની જે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ છે ત્યાં છીએ। મિત્રો, તમને થશે કે વારંવાર આ લોકો અહીંથી કેમ બોલી રહ્યા છે, પરંતુ અહીં બોલવાનું કારણ કે કલેક્ટરને પણ પાલિકા તંત્રએ ઉલ્લુ બનાવ્યા હતા। કારણ કે કલેક્ટર આ જગ્યા પર આવ્યા હતા ત્યારે આ કેનાલમાં જે ગટરનું ગંદુ પાણી છોડવામાં આવ્યું હતું તે કલેક્ટરના ધ્યાનમાં આવતા તે અહીં ઓબ્ઝર્વમાં આવ્યા હતા અને તેમને જોયું હતું કે કયા પ્રકારે ગંદુ પાણી જે આ ગટરમાં છોડવામાં આવ્યું છે અને ત્યારબાદ તેમને 2 દિવસમાં જ આ સાફ કરી અને તેનો જે કંઈ છે તે અહેવાલ ત્યાં રજૂ કરવા જણાવ્યું હતું। પરંતુ કલેક્ટરને અંધારામાં રાખ્યા, કારણ કે અત્યારે અમે જે બતાવી રહ્યા છીએ તે અંડરબ્રિજ જે આવે તે સરા રોડ પસાર કરવાનું જે સાયફન, તે સાયફનમાં કરોડો લીટર ગંદુ પાણી અત્યારે આપ જોઈ રહ્યા છો। કરોડો લીટર પાણી જે છે તે સાયફન અંદર છે, એટલે એ પાણી બહાર ન કાઢવું પડે ટાંકાથી અને ખોટો ખર્ચો બીજો ન કરવો પડે એના માટે કદાચ એ બિલ બની ગયા હશે તે પાણી સાફ કર્યું છે, પરંતુ એ પાણીમાંથી એક લોટો પાણી ડગાયું નથી, અંદર તો નથી જઈ શકતા। પરંતુ આપ જોઈ રહ્યા છો જે પ્રકારે અંદર પાણી, જે કરોડો લીટર પાણી છે, જ્યારે કેનાલ ચાલુ થશે ત્યારે આ કેનાલનું પાણી સીધું જ ડેમમાં જવાનું છે અને આ પાણી ડેમમાં જતાની સાથે ત્યાં પીવા માટે લોકોને આપવામાં આવ્યું છે। અગાઉ આપને જણાવ્યું એ પ્રમાણે કયા કયા વિસ્તારમાં જાય છે પાણી, ખાસ કરી અને હળવદ શહેરમાં પાણી પીવા માટે આવવાનું છે, તેમજ 40 જેટલા ગામોને પણ આપવામાં આવ્યું છે। અમે વારંવાર એ માટે કહી રહ્યા છીએ કારણ કે આ લોકો પાણી પીવામાં ઉપયોગ કરી રહ્યા છે અને આ પીવાના પાણીમાં ભેગું મિશ્ર પાણી ગટરનું કરવામાં આવી રહ્યું છે અને તે અહીંથી સાફ કરવાનું કહ્યું તો તે ગઈકાલે અમે વાત કરી એ પ્રમાણે એ પાણી જે છે તે સામતસર તળાવમાં ડાયવર્ટ કરી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ અત્યારે જે કંઈ પાણી છે, કરોડો લીટર પાણી જેને હલાવવામાં નથી આવ્યું, ખાસ અમે ફરી એ માટે બોલી રહ્યા છીએ કારણ કે આ પાણી જે છે કરોડો લીટર પાણી છે, જ્યારે કેનાલ ચાલુ થશે ત્યારે આ પાણી જે છે તે સીધું જ ડેમમાં ભરી જવાનું છે, એટલે કે ડેમ પણ દૂષિત થવાનું છે। એટલે કહી શકાય કે માં નર્મદા મૈયા પણ એ પવિત્ર જ છે, તે સ્નાન એ પાણીથી આપણે કરતા હોય એ પાણીને પણ આપણે ધાર્મિક રીતે જેને પવિત્ર માની રહ્યા છીએ। તેમજ સામતસર તળાવનું પાણી પણ જે છે તે જળ અભિષેક માટે પણ ઉપયોગ કરવામાં આવતું હોય છે અને આ પવિત્ર પાણીને દૂષિત કરવાનું અથવા આપણી સામે દૂષિત થતું હોય તો તેને અટકાવવું તે પાલિકા તંત્રની જવાબદારી છે। પાલિકા તંત્ર જે પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે આ જે કોઝવે આપ જોઈ રહ્યા છો તેનો અંદર જે કરોડો લીટર પાણી છે તે પાલિકા તંત્ર બહાર કાઢે છે કે કેમ।